નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સુરતમાં બીજાના નામે લોન કરાવી છેતરપિંડીનો અનોખો ખેલ। સુરતમાં આર્થિક સંકળામણ અનુભવતા જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન કરાવી આપવાની લાલચ આપી તેઓની જાણ બહાર તેમના નામ ઉપર અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી કુલ 3,66,05,088ની છેતરપિંડી કરનાર ટોળકીના 3 સાગરીતોની ઝડપી પાડી મોટા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। જોકે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અન્ય શહેરોમાં પણ આ પ્રકારના ગુના દાખલ થયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ફિક્સ આંકડામાં અનુભવતા જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન આપવાનું કહી તેમના કાગળ લઈ તેમના કાગળ ઉપર તેમના નામે લોન લઈ છેતરપિંડી કરતા હોવાની એક ફરિયાદ સુરતના સલાબતપુરા પોલીસને મળી હતી। ગત તારીખ 28/1/2025ના રોજ આ સુરત પોલીસને એક વ્યક્તિ આવીને ફરિયાદ કરી હતી કે આરોપી રાજીવ ચોબે નાઓએ સુરત રિંગ રોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલા ઓફિસ નંબર 704માં રોયલ ફાઇનાન્શિયલ સર્વિસ, મની સોલ્યુશન તથા ક્વિક લોન સર્વિસ નામથી લોન એજન્સી ચલાવે છે। પૈસાની જરૂરિયાતો મને લઈને આ વ્યક્તિને મળતા આ વ્યક્તિએ સસ્તા દરે અને ઝડપથી લોન કરી આપવાની અને લોનના હપ્તા કંપની ભરશે તેવી લોભામણી લાલચ આપી હતી। તેમના તથા તેમની પત્નીના નામે અલગ અલગ 13 ફાઇનાન્સ બેંક એપ્લિકેશન મારફતે કુલ 10,09,000ની કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી તેમાંથી 2,01,105ની ગુજરાત પોલીસ રકમના હપ્તા પોતે ભરી બાકીના 7,98,914ના હપ્તા નહીં ભરી છેતરપિંડી કરી હોવાની અને તે સિવાય અન્ય આશરે 40 જેટલા લોકો સાથે અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઈ તેના રૂપિયા નહીં ચૂકવી 66,05,088ની છેતરપિંડી કરી પોતાની ઓફિસ તથા મોબાઈલ ફોન બંધ કરી નાસી જવા બાબતની ફરિયાદ આપી હતી। આ મામલે સલાબતપુરા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી। આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિંગના આધારે વર્કઆઉટમાં હતા। દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ સદર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9 સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનામાં હકીકત એ મુજબ છે કે 3 વ્યક્તિઓ રાજેશ, વિરેન્દ્ર ચોબે, સરફરાઝ અને મોનિકા આ 3 વ્યક્તિઓએ એક ફાઇનાન્શિયલ કંપની અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્પાયર બિલ્ડિંગમાં શરૂ કરી હતી। તેઓ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ એ નામની ચલાવતા હતા, રોયલ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ, જેમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા। આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલાં અપાવતા, પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડાવતા અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેંક છે એના થ્રુ એમ અપાવતા હતા અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈ પણ જાતની સર્વિસીસ મળતી ન હતી અને એ પ્રકારનું ફ્રોડ એ લોકોએ આચર્યું હતું। આમાં જે ભોગ બનનાર છે દિલીપભાઈ ધાર્મિક, એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી। એમણે અને એમના પત્નીના નામે ટોટલ 10 લાખની લોન આવી રીતના થઈ હતી। આ 10 લાખની લોનમાંથી 1 કે 2 લાખ રૂપિયા એમને પરત મળ્યા હતા, જ્યારે બાકીના 8 લાખ રૂપિયા આ જે ટોળકી છે જે ફ્રોડ આચરનાર એની પાસે હતા। આ ઉપરાંત આ લોકોએ આવા જુદા જુદા 40 જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ 66 થી 67 લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે। આમાં એ લોકો એક વિશેષ પ્રકારની એમો વાપરતા હતા કે જેમાં પેમ્ફલેટ એ લોકો વેચતા હતા। પેમ્ફલેટમાં એ લોકો પોતાની જે સર્વિસીસ છે એનો ઉલ્લેખ કરી અને લોકોને પોતા સુધી પહોંચાડતા હતા। એના સુધી જે લોકો પહોંચે એ લોકો જે વરાછામાં એક અજય વાગડિયા કરીને છે, અજય ગુણવંતભાઈ વાગડિયા, એ ફોન બુક કરીને પોતાનું એક શોપ ચલાવે છે, ત્યાં મોકલતા હતા। ત્યાં એ લોકોને મોબાઈલ, એસી વગેરે જે ઇક્વિપમેન્ટ્સ હોય છે એ વેચવાના બહાને એમને કન્ઝ્યુમર લોન અપાવડાવતો હતો। પછી ફોટો પડાવી અને કન્ઝ્યુમર લોન માટેના જે એમાઉન્ટ હતી એ અજયના ખાતામાં જતું રહેતું હતું અને આ લોન પછી જે ગ્રાહક હતા એને કોઈ વસ્તુ આપતા ન હતા, પરંતુ
જે વસ્તુ જે ગ્રાહકના નામે લીધી હતી એ વસ્તુ બીજા કોઈને વેચી દેતા હતા. આ બીજો કોઈ એટલે એમનો જ પરિચિત વ્યક્તિ જે રાજુભાઈ આહિર ઉર્ફે મામા કરીને છે એને વેચતા હતા, અને એ રાજુ અન્ય કોઈ વ્યક્તિઓને જે સામાન્ય ગ્રાહકો હોય અન્ય એને વેચી દેતો હતો સસ્તા ભાવે. એટલે ફોર એક્ઝામ્પલ કદાચ કોઈ 70,000ની કોઈ વસ્તુ આની પાસે આવી હતી, પોતે 50,000માં વેચી દેતો અને પછી પોતે 4 જણા એમાં ભાગ પાડી લેતા. એમાં ગ્રાહકો પાસે લઈ જનાર વ્યક્તિઓમાં સંતોષ સિંઘ અને ગોપાલ કરીને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા કરીને છે. આ બે વ્યક્તિઓ ગ્રાહકોને ફોન બુકવાળા જે અજય છે એની પાસે પહોંચાડતા હતા. આ પ્રકારનું એક એમો વાપરી અને એક ષડયંત્રના ભાગરૂપે તમામે કાવતરું કરી અને લગભગ 66 થી 67 લાખ રૂપિયા લોકોના ફ્રોડ કરીને મેળવી લીધા હતા અને તેઓ અહીંથી નાસી ગયા હતા. પોલીસે ખૂબ જ મહેનત કરી અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. એ 3 આરોપીઓમાં એકનું નામ અજય વાગડિયા, સંતોષસિંહ વાચસ્પતિસિંહ અને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા, આ 3ની ધરપકડ કરી છે. અન્ય જે આરોપીઓ છે કે જેઓ પોલીસ પકડની બહાર છે એને અત્યારે પોલીસ શોધી રહી છે. પોલીસ આમાં વધુ પોલીસ કસ્ટડી પણ અમે માંગીશું કે જેથી આ લોકોએ અન્ય કેટલા ગ્રાહકોને વિક્ટીમ બનાવ્યા છે અને બધી પૈસા ક્યાં છે એ બધી વિગતો અમે મેળવી શકીએ. 3 આરોપીઓ પકડાયા છે, એમાં ફાઇનાન્સવાળા છે કે મોબાઈલ? આમાં જે 3 આરોપીઓ પકડાયા છે એમાં 2 વ્યક્તિઓ જે ગ્રાહકો હોય છે એને ફોન બુકવાળા અજય સુધી પહોંચાડનાર એક મીડિયેટર તરીકેના છે, જ્યારે એક વ્યક્તિ સંતોષ સિંઘ છે, એક વ્યક્તિ જે અજય વાગડિયા છે એ ખુદ ફોન બુક શોપનો માલિક છે. એટલે 3 વ્યક્તિઓની ધરપકડ કરી.